એવો આવ્યો કે શિવ આવ્યા અને શંકરાચાર્ય ઉભા નથી શીખ્યા. ભગવાન ભોળાનાથે કીધું કે ઉભો થા, સેવા કર, મારી પૂજા કરી લે. મારાથી ઉભો નથી થવાતો. અને ત્યારે સ્વયં ભગવાન ભોળાનાથ એમ કહે, તારે શેની જરૂર છે? અને ત્યારે આદિ શંકરાચાર્ય એમ કહે, મારે શક્તિની જરૂર છે. છેલ્લે એમ લખાઈ ગયું, મયા 85 અધિક મપની તે તો વયસ. અરે હું 85 વર્ષ થયા અને છતાં મને આજ સુધી ખબર નહોતી શક્તિ શું છે. પણ આજે હું ખાટલામાંથી ઉભો નથી થઈ શકતો એટલે મને ખબર પડી કે શક્તિ શું છે. શેમાંથી શક્તિને કાઢશો? આંખમાં શક્તિ છે એટલે જોઈ શકીએ છીએ, નાકમાં શક્તિ છે એટલે શ્વાસ લઈ શકીએ છીએ, મોઢામાં શક્તિ છે એટલે ભોજન લઈ શકીએ છીએ. આપણા શરીરમાં અંદર પણ પાચન એ પણ એક શક્તિ છે. એવી કૃપા કરી એક અંદર અગ્નિ મૂક્યો. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાસિતઃ પ્રાણાપાન સમાયુક્તં પચામન્યમ ચતુર્વિધમ. વૈશ્વાનર નામનો એક અગ્નિ અંદર મૂક્યો અને ખાલી ખોરાકને જ પચાવે. બોલો, હવે ઈ અગ્નિ જો આતેડા બારતો હતો, આજ મારી 5 માળા નથી કરી, આજ તારા આતેડા સ્વાહા થઈ જવાની, તો કેવી ખબર પડો? અને પાછા એમ કે અમને ખબર નથી. ખબર બધી પડે છે, કરવું નથી કાંઈ, અને જોઈએ છે બધું. સગવડતા બધી જોઈએ છીએ, પણ અગવડતામાં મોટું નથી થવું. અમે બધા અગવડતામાં મોટા થયા ને એટલે અમને આ સગવડતા સારી લાગે છે. આમાં વડીલો બેઠા છે ઘણા, એને ખબર છે. એવા કપડા ભાગમાં હતા, એટલા બધા થીગડા માર્યા હોય કે આ કલર નો ખબર નહોતી. થીગડા વાળા પહેર્યા પણ અમે તૂટેલા નથી પહેર્યા. અત્યારે મારા દીકરા ફાડી ફાડીને પહેરે. અમને ખબર હોત